ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે હેલો આલ્કેનની બનાવટની પદ્ધતિ જોઈ હતી. આલ્કોહોલમાંથી, આલ્કેનમાંથી અને આલ્કીનમાંથી. આજે આપણે હેલો એરિનની બનાવટની વાત કરીએ છીએ. તો હેલો એરિનની બનાવટ તમે બે રીતે કરી શકો. કાં તો હાઇડ્રોકાર્બનમાંથી હેલો એરિન બનાવાય અથવા તો એમાઇનમાંથી હેલો એરિન બનાવાય. હાઇડ્રોકાર્બનમાંથી જ્યારે હેલો એરિન બનાવવું હોય તો એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણને કારણે થતી વિસ્થાપન પ્રક્રિયા. ધારો કે આપણી પાસે ટોલ્યુઇન છે. ટોલ્યુઇન એટલે બેન્ઝીન રિંગ પર CH3, મિથાઇલ બેન્ઝીન, અને આપણે ટોલ્યુઇન તરીકે ઓળખીએ છીએ. અને એનું હેલોજિનેશન કરું છું એટલે એની હું ક્લોરીન સાથે પ્રક્રિયા કરું છું. ક્લોરિનેશન કહેવાય. તો આ પ્રક્રિયા FeCl3 અથવા તો Fe આયન ઉદ્દીપકની હાજરીમાં થાય છે. કોઈ પણ લુઈસ એસિડ, FeCl3 લુઈસ એસિડ છે, કોઈ લુઈસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં ટોલ્યુઇનનું ક્લોરિનેશન થાય છે અંધારામાં. એવું યાદ રાખો છો કે જ્યારે અંધારામાં કોઈ પ્રક્રિયા થતી હોય તો એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થશે. અને જો પ્રકાશની હાજરીમાં આપણે આગળ શીખી ગયા એમ કોઈ પ્રક્રિયા થતી હોય તો એ મુક્તમૂલક ક્રિયાવિધિ થશે. અહીંયા અંધારાને બદલે UV પ્રકાશ લખ્યું હોત તો આપણે CH3ના એક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે કરવું. પણ અંધારામાં અને FeCl3 અને આયન ઉદ્દીપકની હાજરીમાં જે પ્રક્રિયા થાય છે તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે. અહીંયા આ Cl2નું અસમભાગી વિભાજન થાય છે. જે બંને વચ્ચે એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ક્લોરીન તરફ વધારે આકર્ષાયેલા છે, અથવા તો એક ક્લોરીન માઇનસ બને છે અને એક ક્લોરીન પ્લસ બને છે. અને આ જે Cl પ્લસ છે એને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કહીએ છીએ. આ Cl પ્લસ જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે. આ પ્લસ છે એટલે ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય છે. તો અહીંયા મહત્તમ ઇલેક્ટ્રોનની ઘનતા ક્યાં છે? તો આ ફિનાઇલ કેન્દ્રમાં ઇલેક્ટ્રોન આ કન્ટિન્યુ સમતલની ઉપર અને સમતલની નીચે ફર્યા કરે છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોનની સૌથી મહત્તમ ઘનતા ફિનાઇલ કેન્દ્ર પર છે. એટલે આ Cl પ્લસ આ ફિનાઇલ કેન્દ્રના કોઈ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરે છે. અને પ્રાથમિક વિસ્થાપક સમૂહ તરીકે જ્યારે CH3 હોય તો આપણે 11માં શીખી ગયા છે કે CH3 એ ઓર્થો અને પેરા નિર્દેશક સમૂહ છે. એટલે નવો દાખલ થતો Cl પ્લસ ક્રિયાશીલ સમૂહ અથવા તો ઓર્થો સ્થાને જોડાય અથવા તો પેરા સ્થાને જોડાય. અને ઓર્થો ક્લોરોટોલ્યુઇન અને પેરા ક્લોરોટોલ્યુઇનનું મિશ્રણ મળે આપણને. CH3 એ ઓર્થોપેરા નિર્દેશક છે અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે. Cl2નું અસમભાગી વિભાજન થાય છે. એક Cl પ્લસ કે જે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, E પ્લસ ઇલેક્ટ્રોફિલિક, એ આ ફિનાઇલ કેન્દ્રના ઇલેક્ટ્રોન ઘનતા ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષાય છે. અને કાં તો ઓર્થો સ્થાનના હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થાય અથવા તો પેરા સ્થાનના હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થાય છે. અને જે આ Cl માઇનસ છે એ જે વિસ્થાપિત થયો H પ્લસ સાથે અને એક નિપજ HCl વધારાની નિપજ એક HCl બને છે બાય પ્રોડક્ટ. હવે અહીંયા જે પેરાક્લોરોટોલ્યુઇન છે એનું સંમિત બંધારણ છે. એનું બંધારણ કેવું કહેવાય? સંમિત. સંમિત એટલે સરખું. બે પેરાક્લોરોટોલ્યુઇન આપણે નજીક નજીક ગોઠવીએ આ એક પેરાક્લોરોટોલ્યુઇન અને એની બાજુમાં બીજો પેરાક્લોરોટોલ્યુઇન, તો એનું બંધારણ સંમિત છે. એને પરિણામે એ લોકો આવા અણુઓ એકબીજાની વધારે નજીક ગોઠવાઈ શકે છે. એની સ્ફટિક લેટાઈસ એવી હોઈ શકે ગોઠવણી કે વધારે અણુઓ ગોઠવાઈ શકે એકબીજાની નજીક નજીક.
પરિણામે એમની વચ્ચે આંતરઆણવીય આકર્ષણ વધારે છે અને એના ગલન બિંદુ ઉત્કલન બિંદુ કેવા હોય? ગલન બિંદુ સ્પેશિયલી ઊંચા હોય. પેરાક્લોરોટોલ્યુઇનના ગલન બિંદુ ઊંચા છે અને કમ્પેરેટિવલી ઓર્થોક્લોરોટોલ્યુઇનના ગલન બિંદુ નીચા છે. એનું કારણ આપણે એવું આપીએ છીએ કે પેરાક્લોરોટોલ્યુઇનમાં સંમિત બંધારણ છે. એટલે આ જે બે સંઘટકોનું મિશ્રણ મળ્યું ઓર્થો અને પેરાનું, એનું અલગીકરણ ગલન બિંદુના તફાવતના આધારે બહુ સરળતાથી કરી શકાય છે. એટલે હેલો એરિનની બનાવટની આ એક બહુ સારી પદ્ધતિ છે. આવી જ રીતે ક્લોરીનને બદલે ધારો કે બ્રોમિન હોય તો ઓર્થોબ્રોમોટોલ્યુઇન અને પેરાબ્રોમોટોલ્યુઇન પણ બનાવી શકાય. પણ અહીંયા આપણે હેલોજન તરીકે ક્લોરીન કે બ્રોમિન જ વાપરી શકીએ. આયોડિન અને ફ્લોરિનનો અહીંયા હેલોજન તરીકે ઉપયોગ નથી કરી શકતા અથવા તો ઓછો કરીએ છીએ. આયોડિનમાં શું પ્રોબ્લેમ થાય કે ધારો કે મેં ટોલ્યુઇનનું ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન માટે આપણે ટોલ્યુઇનની આયોડિન સાથે પ્રક્રિયા કરીએ છીએ. FeCl3 ઉદ્દીપકની હાજરીમાં એનું આયોડિનેશન કરીએ છીએ. એટલે ફરીથી I2 નું અસમભાગી વિભાજન થાય અને નિપજ તરીકે ઓર્થો આયોડોટોલ્યુઇન ઓર્થો સ્થાને અને પેરા સ્થાને આયોડિન જોડાય. તો ઓર્થો આયોડો અને પેરા આયોડોટોલ્યુઇનનું મિશ્રણ અને HI આ નિપજ મળે. પણ આ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા છે. એટલે જેવો આ પ્રક્રિયક બને એવી બેકવર્ડ રિએક્શન જાય અને પ્રક્રિયક પાછો બને. તો જો પ્રક્રિયાને પ્રતિગામી દિશામાં પ્રક્રિયા થતી અટકાવી હોય તો આપણે HI દૂર કરવો પડે. તો કરવાનું શું કે HI નું યોગ્ય ઓક્સિડેશન કરતા, દાખલા તરીકે HiO4 અથવા તો HNO3 આ બધા પ્રબળ ઓક્સિડેશન કરતા છે. એનો ઉપયોગ કરી અને HI નું I2 માં ઓક્સિડેશન કરી નાખવાનું. આમાં તમે HiO4 કે HNO3 ઉમેરો કે જે ઓક્સિડેશન કરતા છે તો HI માં I નો ઓક્સિડેશન આંક -1 છે અને I2 માં I નો ઓક્સિડેશન આંક 0 છે. તો HI નું I2 માં ઓક્સિડેશન થઈ જાય. તો તમે બે એમાં પ્લસ એટેનર પ્રમાણે તમે બે ગણતરી કરી શકો. કાં તો HI દૂર કર્યો, HI ને કાઢી નાખ્યો એટલે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે, અને I2 ઉમેર્યો કારણ કે આપણે તો HI નું I2 માં કન્વર્ટ કરી દીધું છે તો I2 ઉમેર્યો તો પણ પુરોગામી દિશામાં પ્રક્રિયા થાય. એટલે ટોલ્યુઇનનું આયોડિનેશન કરીને ઓર્થો આયોડો કે પેરા આયોડો ટોલ્યુઇન બનાવવું હોય તો પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા તરીકે HiO4 કે HNO3 ઉમેરવો જોઈએ કે જે HI નું I2 માં ઓક્સિડેશન કરે અને લસ એટેલર પ્રમાણે પુરોગામી દિશામાં પ્રક્રિયા આગળ વધે. અને ટોલ્યુઇનનું ફ્લોરિનેશન કરીએ છીએ તો એ પ્રક્રિયા થતી નથી. આપણે હેલોજન તરીકે ટોલ્યુઇનમાં ફ્લોરિનેશન કરતા નથી કારણ કે ટોલ્યુઇનનું ફ્લોરિન સાથેની પ્રક્રિયા એ વિસ્ફોટક પ્રક્રિયા છે. એટલે આપણે અહીંયા ટોલ્યુઇનનું જે ઇલેક્ટ્રો અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરીએ છીએ એમાં કાં તો તમે ક્લોરીન ઉમેરી શકો, બ્રોમિન ઉમેરી શકો, ચોક્કસ સંજોગોમાં આયોડિન ઉમેરી શકો, પણ આપણે અહીંયા ફ્લોરિન ઉમેરતા નથી. તો હાઇડ્રોકાર્બનમાંથી હેલો એરિનની બનાવટ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સિવાય બીજી આપણે સેન્ડમેયર પ્રક્રિયા, હેલો એરિનની બનાવટની નેમિંગ રિએક્શન, મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું નામ જે રિએક્શનનું હોય એ બધી મોસ્ટ આઈએમપી સમજવાની બોર્ડની એક્ઝામ માટે. તો સેન્ડમેયર પ્રક્રિયા એ મોસ્ટ આઈએમપી. હેલો એરિનની બનાવટ માટે સેન્ડમેયર પ્રક્રિયા, એમાં શું કરીએ છીએ આપણે એનિલિન, બેન્ઝીન રિંગ પર NH2, એમિનો બેન્ઝીન, એનું IUPAC નામ એમિનો બેન્ઝીન કહેવાય.
પણ એ એનિલિનના નામે બહુ પ્રચલિત છે અને આપણે એનિલિન કહીએ છીએ. અને આ 1 ડિગ્રી એરોમેટિક એમાઇન છે. એમાઇન તમને ખબર છે, એમોનિયા એટલે નાઇટ્રોજન સાથે 3 હાઇડ્રોજન જોડાય તો એમોનિયા કહેવાય. હવે એક હાઇડ્રોજનનું વિસ્થાપન ધારો કે R વડે થયું, RNH2, તો આને પ્રાથમિક એમાઇન કહેવાય. 2 હાઇડ્રોજનનું વિસ્થાપન R વડે થયું તો R2NH, તો એને સેકન્ડરી દ્વિતીયક એમાઇન કહેવાય. અને 3 હાઇડ્રોજનનું વિસ્થાપન R વડે થયું, R3NH, R3N, તો એને તૃતીયક એમાઇન કહેવાય. તો અહીંયા એક હાઇડ્રોજનનું વિસ્થાપન એરાઇલ સમૂહ વડે થયું છે, એરોમેટિક રિંગ વડે, તો આને 1 ડિગ્રી એરોમેટિક એમાઇન. એનિલિન એ 1 ડિગ્રી પ્રાથમિક પ્રકારનો એમાઇન છે. સેન્ડમેયર પ્રક્રિયામાં એનિલિનની આપણે સોડિયમ નાઇટ્રાઇટ અને ખનિજ એસિડ સાથે પ્રક્રિયા કરીએ છીએ. સોડિયમ નાઇટ્રાઇટ NaNO2 અને ખનિજ એસિડ HX. ખનિજ એસિડ એટલે કુદરતી રીતે મળે છે એસિડ, એને આપણે ખનિજ એસિડ કહીએ છીએ. HCl એ ખનિજ એસિડ કહેવાય. તો એક નિપજ અહીંયા બેન્ઝીન રિંગ પર N2X આવું મળે છે કે જ્યાં N ટ્રિપલ બોન્ડ છે, N ટ્રિપલ બોન્ડ N, એને ડાઈએઝો આયન કહેવાય. ડાઈએઝો કે ડાઈએઝો જે લખવું, ડાઈએઝો આયન. NN જે છે એને ડાઈએઝો આયન કહેવાય. તો આને આપણે નામ આપીએ છીએ બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ. એનિલિનની જ્યારે સોડિયમ નાઇટ્રાઇટ અને HX સાથે પ્રક્રિયા કરું છું બહુ નીચા ટેમ્પરેચરે, 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, 273 થી 278 કેલ્વિન ટેમ્પરેચર, યાદ રાખો છો. તો બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ બેન્ઝીન રિંગ પર N2X મળે છે. અને આ જે બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ મળ્યો, એની ક્યુપ્રસ હેલાઇડ સાથે પ્રક્રિયા કરું છું. ક્યુપ્રસ હેલાઇડ એટલે Cu2X2, ક્યુપ્રસ હેલાઇડ. કોપરનો ઓક્સિડેશન આ +1 હોય તો એને ક્યુપ્રસ કહેવાય. અહીંયા કોપર +1 છે તો ક્યુપ્રસ હેલાઇડ, કે જ્યાં હેલોજન તરીકે ક્લોરીન અથવા તો બ્રોમિન હોઈ શકે. બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડની જ્યારે ક્યુપ્રસ હેલાઇડ સાથે પ્રક્રિયા કરું છું તો N2 છૂટો પડી જાય છે, વિઘટન થઈ જાય છે. આ N2 અહીંયાથી છૂટો પડી ગયો અને બેન્ઝીન રિંગ પર X, એરાઇન હેલાઇડની બનાવટ. કે જ્યાં અહીંયા X તરીકે ક્લોરીન અથવા તો બ્રોમિન, ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન આવી રીતે બનાવી શકાય. સેન્ડમેયર રિએક્શનથી એરાઇલ હેલાઇડની બનાવટ, કે જ્યાં ક્લોરોબેન્ઝીન અથવા તો બ્રોમોબેન્ઝીન બનાવી શકાય. ફરીથી એક વખત એનિલિનની સોડિયમ નાઇટ્રાઇટ અને ખનિજ એસિડ સાથે 273 થી 278 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરીએ તો બેન્ઝીન ડાયઝોનિયમ હેલાઇડ મળે. અને એની ક્યુપ્રસ હેલાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો અહીંયાથી નાઇટ્રોજન છૂટો પડે અને બેન્ઝીન રિંગ પર ક્લોરીન કે બ્રોમિન અને હેલો એરિનની બનાવટ કરી શકાય. આવી રીતે ધારો કે સેન્ડમેયર પ્રક્રિયાથી મારે આયોડોબેન્ઝીન બનાવવું છે. સેન્ડમેયર પ્રક્રિયાથી આયોડોબેન્ઝીન બનાવવો હોય તો સ્વાભાવિક એનિલિનની NaNO2 અને HCl સાથે પ્રક્રિયા કરીએ 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને, એટલે બેન્ઝીન રિંગ પર ડાયઝોનિયમ હેલાઇડ N2X મળે. અને એ જે N2X મળ્યો
એની KI સાથે પ્રક્રિયા કરો છો. આયોડોબેન્ઝીન બનાવવા માટે એની પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો છો. અહીંયા ક્યુપ્રસ હેલાઇડની જરૂર પડતી નથી. સ્પેશિયલી જ્યારે આયોડોબેન્ઝીન બનાવવું હોય તો ક્યુપ્રસ હેલાઇડ જરૂર નથી. ખાલી પોટેશિયમ આયોડાઇડ સાથે એને હલાવવાનું તો આયોડોબેન્ઝીન બનાવી શકાય. આ પણ અને એક નાઇટ્રોજન અહીંયા છૂટો પડે, વિઘટન થયું એટલે N2 છૂટો પડે. અને આયોડોબેન્ઝીનની બનાવટની સેન્ડમેયર પ્રક્રિયા કરીએ છીએ. યાદ રાખો છો બધી નેમિંગ રિએક્શન. કોયડો 10.4 માં નિપજ લખવાની છે. આવું આપ્યું છે તમને પ્રક્રિયા. બેન્ઝીન રિંગ પર CH ડબલ બોન્ડ CH2 અને એની HBr સાથે પ્રક્રિયા. હવે એક તો આ દ્વિબંધ છે અને HBr સાથે પ્રક્રિયા છે એટલે માર્કોનિકો નિયમ પ્રમાણે જવાનું. અને માર્કોનિકમ નિયમ શું કહે છે કે વધારે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય. એટલે દ્વિબંધ તોડવાનો ભાઈબંધ તૂટ્યો. અહીંયા વધારે હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજન અહીંયા જોડવાનો તો અહીંયા CH3 થશે અને ઓછા હાઇડ્રોજન સાથે Br જોડવાનું તો આવી નિપજ મળે. એવી રીતે સેમ અહીંયા HCl સાથે પ્રક્રિયા કરવાની છે તો અહીંયા પણ દ્વિબંધ તૂટશે. CH3 CH2 CH ભાઈબંધ તૂટ્યો CH2 વધારે હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય એટલે અહીંયા હાઇડ્રોજન જોડાય એટલે CH3 અને અહીંયા ક્લોરીન જોડાય. ત્રીજી જે રિએક્શન આપી છે એમાં એરો પર તમને પેરોક્સાઇડ લખીને આપ્યું છે. પેરોક્સાઇડ હોય અને HBr હોય એટલે પ્રતિ માર્કોનિકો પ્રમાણે જઈએ છે. અને પ્રતિ માર્કોનિકોમાં ઓછા હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય. એટલે ભાઈબંધ તૂટે CH2 CH CH2 ઓછા હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન જોડાય અને Br અહીંયા જોડાશે તો આવી નિપજ ઉભી. લખાણ સંબંધિત 10.2 માં આલ્કોહોલની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયામાં H2SO4 કેમ નથી વપરાતો એવો ક્વેશ્ચન છે. હવે આલ્કોહોલની જ્યારે KI સાથે પ્રક્રિયા કરીએ તો ખરેખર H3PO4 95% H3PO4 સાથેની પ્રક્રિયા થાય અને RI અને KOH નિપજમાં મળે. તો ક્વેશ્ચન એવો છે કે H3PO4 ને બદલે H2SO4 કેમ ના વાપરી શકાય. તો જો H2SO4 વાપરીએ તો આ H2SO4 KI સાથે પ્રક્રિયા કરીને HI બનાવી દે. આપણે જોઈએ છે RI એને બદલે H2SO4 પોટેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરીને HI બનાવે અને વળી પાછું HI નું ઓક્સિડેશન થઈ અને આયોડિન બની જાય. એટલે આપણને જે નિપજ જોઈએ છે આલ્કાઇલ આયોડાઇડ એ નિપજ તો મળતી જ નથી એટલે આપણે H2SO4 ને બદલે H3PO4 નો ઉપયોગ કરીએ છીએ. 10.3 લખાણ સંબંધિતમાં એવું પૂછે છે લખાણ સંબંધિત 10.3 પ્રોપેનના ડાઇહેલોજન વ્યુત્પન્નના બંધારણ દોરો. પ્રોપેનના ડાઇહેલોજન વ્યુત્પન્નના બંધારણ. ડાઇહેલોજન એટલે એની પાસે બે હેલોજન. ધારો કે ક્લોરીનની વાત કરીએ પ્રોપેન એટલે CH3 CH2 CH3 તો બે ડાઇહેલોજન વ્યુત્પન્ન એક તો આપણને મળે 1,1 CH3 CH2 CH અને આ બે હાઇડ્રોજનનો વિસ્થાપન હેલોજન વડે થયું તો 1,1 ડાઇહેલોપ્રોપેન અથવા તો 2,2 બે નંબરના કાર્બન પર બંને હેલોજનનું વિસ્થાપન બંને હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થઈ જાય તો 2,2 ડાઇહેલોપ્રોપેન. 3,3 ના મળે કારણ કે 1,1 જ કહેવાય. ત્રીજું મળી શકે 1,2 પહેલા નંબરના હાઇડ્રોજનનું હેલોજન વડે અને બીજા નંબરના હાઇડ્રોજનનું હેલોજન વડે વિસ્થાપન થાય
તો 1,2 ડાયહેલોપ્રોપેન. હવે 2, 3 ના લખાય કારણ કે 1, 2 જ કહેવાય. અને ચોથું મળે 1, 3. પહેલા નંબરના હેલોજનનું વિસ્થાપન થાય અને ત્રીજા નંબરના હાઇડ્રોજનનું હેલોજન વડે વિસ્થાપન થાય. તો 1, 3 ડાયહેલોપ્રોપેન. તો પ્રોપેનના ડાયહેલોજનના આ 4 વ્યુત્પન્ન મળે. લખાણ સંબંધિત 10.4માં C5H12 એટલે પેન્ટેનના સમઘટકીય આલ્કેન સંયોજનો પૈકી જે સંયોજનો પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશનથી 1 મોનોક્લોરાઇડ, 3 મોનોક્લોરાઇડ અને 4 મોનોક્લોરાઇડ આપે એ વ્યુત્પન્ન જણાવો એવો ક્વેશ્ચન છે. એટલે આપણી પાસે બેઝિકલી C5H12 છે પેન્ટેન. એના સમઘટકીય આલ્કેન સંયોજનો 3 હોય. એક નોર્મલ પેન્ટેન મળે, એક આઇસોપેન્ટેન મળે અને એક નિયોપેન્ટેન મળે. આ એનું બંધ રેખા બંધારણ છે. આ એટલે આવું છે. આ એક કાર્બન છે એની સાથે 4 CH3 આવી રીતે જોડાયા છે. આ એનું બંધારણીય સૂત્ર થશે. તો હવે ક્વેશ્ચન એવો છે કે આ જે 3 સમઘટક મળ્યા આલ્કેનના એમાંથી એવો કયો છે કે જેનું પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન કરીએ. પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન એટલે અલ્ટ્રાવાયોલેટ કિરણોની હાજરીમાં ક્લોરિનેશન એટલે હાઇડ્રોજનનું વિસ્થાપન. આપણે ધારો કે CH4 નું પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશન કરીએ તો નિપજ CH3Cl મળે એટલે એક H નું વિસ્થાપન ક્લોરીન વડે થયું. તો આ 3માંથી એવો કયો સમઘટક છે કે એવો કયો વ્યુત્પન્ન છે કે જેના ક્લોરિનેશનથી માત્ર એક જ મોનોક્લોરાઇડ મળે. હવે તમે આના પહેલા એક આવો કોયડો કરી ચૂક્યા છો. આનું તમે ક્લોરિનેશન કરો નોર્મલ પેન્ટેન તો 1 નંબરના કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ શકે તો 1 ક્લોરોપેન્ટેન મળે. આનાથી એક તો મને 1 ક્લોરોપેન્ટેન મળે. પછી 2 નંબરના કાર્બન પર સાથે જોડાયેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન ધારો કે થાય તો મને 2 ક્લોરોપેન્ટેન મળે. અને 3 નંબરના કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો મને 3 ક્લોરોપેન્ટેન મળે. તો આમાં તો 3 સમઘટક મળે નોર્મલમાં. તો ધારો કે આઇસોપેન્ટેનની વાત કરું તો એક અહીંયાથી હાઇડ્રોજનનું વિસ્થાપન થાય ક્લોરીન વડે તો હું એને નામ આપીશ 1 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. ધારો કે આ બીજા નંબરના કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન થાય તો હું નામ આપીશ 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. ધારો કે અહીંયા જે H છે ત્રીજા નંબર પર એની સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન થાય ક્લોરીન વડે તો હું નામ આપીશ 2 ક્લોરો 2 મિથાઇલ પેન્ટેન. કારણ કે તો પછી આ બાજુથી નંબરિંગ કરવું પડશે. અને જો અહીંયા સાથે જોડાયેલા હાઇડ્રોજનનું વિસ્થાપન કરું તો મને મળે 1 ક્લોરો 2 મિથાઇલ પેન્ટેન. તો અહીંયા મને ટોટલ 4 સમઘટક મળશે. તમે દોરીને જુઓ તો તમને આવા 4 સમઘટક મળશે આ નામના. અને અહીંયા જો હું હાઇડ્રોજનનું વિસ્થાપન કરું તો આ કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરું દર વખતે મને નિપજ એક જ મળશે. આ ધારો કે અહીંયાથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરું ક્લોરીન વડે તો 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન. 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન એક જ નિપજ મળે ફક્ત. કોઈ પણ હાઇડ્રોજનનું વિસ્થાપન કરું દર વખતે જે નિપજ મળે એનું નામ એક જ આવે 1 ક્લોરો 2 ડાયમિથાઇલ પ્રોપેન. તો હવે ક્વેશ્ચન એવો છે
કે C5H12 ના સમઘટકીય આલ્કેન સંયોજનો એ મેં દોર્યા, નોર્મલ, આઇસો અને નિયો. એના પૈકી જે સંયોજનો પ્રકાશ રાસાયણિક ક્લોરિનેશનથી, એટલે મુક્તમૂલક ક્રિયાવિધિ, ક્લોરિનેશન, હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે એક મોનોક્લોરાઇડ આપે તો શું જવાબ લખશો? નિયોપેન્ટેન. નિયોપેન્ટેન એક મોનોક્લોરાઇડ, એક જ નિપજ મળે ખાલી. આ પહેલા ક્વેશ્ચનનો આન્સર નિયોપેન્ટેન. 3 સમઘટકીય મોનોક્લોરાઇડ કોણ આપે? તો 1, 2 અને 3 સમઘટકીય મોનોક્લોરાઇડ નોર્મલ પેન્ટેન આપે. એટલે બીજા ક્વેશ્ચનનો આન્સર આવશે તમારો નોર્મલ પેન્ટેન. અને 4 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજનો કોણ આપે? તો આ તમારો 1, 2, 3 અને 4 આઇસોપેન્ટેન જે છે એ ક્વેશ્ચન નંબર 3 નો આન્સર આવશે. 4 સમઘટકીય મોનોક્લોરાઇડ આઇસોપેન્ટેન આપશે. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે હેલોજન યુક્ત કાર્બનિક સંયોજનોના ભૌતિક ગુણધર્મની ચર્ચા કરીશું.